મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં બનાસકાંઠાના અમીરગઢમાં મામલતદારના સહી સિક્કાનો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસે કિરણ રણાવાસિયા નામના ઈસમની ધરપકડ કરી છે। મામલતદારના ખોટા સહી સિક્કા કર્યા હતા। સહી સિક્કા કરી જમીનના કબજા આપી દેવા માટે ફરિયાદ દાખલ કરાઈ છે। 50 જેટલા વ્યક્તિઓ પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા। રૂપિયા લઈને દસ્તાવેજ આપ્યા હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે। ઉમરકોટ ગામની દસ્તાવેજ બનાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। મામલતદારે અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અમીરગઢ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। બનાસકાંઠાના અમીરગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મામલતદારના સહી સિક્કાનો મામલો સામે આવ્યો છે। આપણી સાથે સંવાદદાતા રમેશ જોડાઈ ગયા છે। તો આજે અમીરગઢના મામલતદારના સહી સિક્કાનો મામલો સામે આવે છે, શું છે વધુ વિગત? જી યશસ્વી, વાત કરવામાં આવે તો અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા કરીને જમીનના કબજા આપવાનો મામલો સામે આવ્યો હતો। અમીરગઢ પોલીસે હાલમાં તો કિરણ રણાવાસિયા નામના ઈસમની ધરપકડ કરી છે। જોકે અમીરગઢ મામલતદારના ખોટા સહી સિક્કા બનાવી જમીનના કબજા આપી દેવા બાબતે મામલતદાર દ્વારા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। 50 જેટલા વ્યક્તિઓ પાસેથી અઢી લાખ રૂપિયા લઈ તેમને દસ્તાવેજ આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ઉમરકોટ ગામની આ જમીનના ખોટા દસ્તાવેજો બન્યા હોવાની આ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે અમીરગઢ મામલતદારે અજાણ્યા ઈસમો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસ દ્વારા આમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે કિરણ રણાવાસિયા નામના શખ્સની હાલમાં તો ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। યશસ્વી જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। બનાસકાંઠાના અમીરગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મામલતદારના સહી સિક્કાનો મામલો સામે આવ્યો છે।